આવેદનપત્ર આપ્યું ખેડૂતોને વળતર ચૂકવવા માટે। આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પાક નિષ્ફળતા સહાય અને વળતર ચૂકવવા તથા ડેલાર કચેરીમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે કોંગ્રેસ દ્વારા મહારેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું। મહારેલી સુરેન્દ્રનગરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકથી શહેરના મુખ્ય રસ્તા ઉપરથી પસાર થઈ કલેક્ટર કચેરી સુધી નીકળી હતી, જેમાં ભાજપની હાય હાયના નારા ગુંજી ઉઠ્યા હતા। આ મહારેલીમાં એઆઈસીસીના સચિવ અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, સેવાદળના પ્રદેશ અધ્યક્ષ પ્રગતિબેન આહિર, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને દસાડા પાટડીના પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી, પૂર્વ કાર્યકારી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર, પૂર્વ કાર્યકારી પ્રમુખ કાંતિભાઈ ટમાલિયા સહિતના શહેર પ્રમુખો, તાલુકા પ્રમુખો અને ખેડૂત ભાઈઓ, પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દિવાન મયોદીન, ધાંગધ્રા।